કાઠિયાવાડ નામ કેમનું પડ્યું? કાઠિયાવાડ છે એ એક પ્રાંત છે, સૌરાષ્ટ્રનો એક વિસ્તારનો એક ભાગ છે કાઠિયાવાડ. અને હું જે કાસ્ટમાંથી બિલોંગ કરું છું, કાઠી જ્ઞાતિમાંથી, કાઠી દરબારો, અને કાઠી દરબારોના નામથી જી અને કાઠી દરબારોના નામથી કોઈ પ્રાંતને નામ મળ્યું હોય તો એક જ એવો પ્રાંત છે જે કાઠિયાવાડ છે. જે કાઠી કોમ્યુનિટી ઉપર, કાઠી દરબારો ઉપર કાઠિયાવાડનું નામ પડ્યું છે. અને એ કાઠિયાવાડ આજ પણ વિદેશમાં ગમે ત્યાં જાઓ ત્યાં આગળ ગુજરાતી થાળી લખ્યું હોય તો એમ લખ્યું કાઠિયાવાડી ભોજન મળશે. તો એક ટેગલાઇન થઈ ગઈ છે બધાની માટે. ગમે ત્યાં જાઓ તમે, ચાહે ઉત્તર ગુજરાતમાં રહેતા હોય, અમદાવાદ સાઈડ રહેતા હોય, બોમ્બે રહેતા હોય, કોઈ અધર રાજ્યમાં તમે રહેતા હોય, અધર સ્ટેટમાં રહેતા હોય, તો ત્યાં આગળ તમને કોઈ પૂછે કે તમે ક્યાંથી છો તો તમે એમ કહો હું કાઠિયાવાડથી છું. એટલે કાઠિયાવાડનો એક એમ કહેવાય ને કે લોગો લાગી ગયો છે. એટલે એ કાઠિયાવાડ છે. અને કાઠિયાવાડ શબ્દ એક કાઠી કોમ્યુનિટી ઉપરથી પડ્યો છે. અને એમાંય કાઠિયાવાડ અને એની સાથે એક આવકારો એનો ઉજળો છે, એના રીતિ રિવાજો ઉજળા છે, ત્યાંની મહેમાન ગતિ અલગ છે. તમે કીધું ને મહેમાન ગતિ, એટલે મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં. અમારે ખૂબ જૂનો લોક સાહિત્યનો દુહો છે કે મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં, એ મેળી નહીં પણ મહાન હાચું હોરઠિયો ભણે. એટલે એ જે તમે જાઓ છો બંગલા હોય એની માથે તો હવે તમે ગમે ત્યાં જાઓ એટલે કરોડ રૂપિયાનો, 2 કરોડનો, 5 કરોડનો બંગલો હોય તો બંગલામાં લખ્યું હોય વેલકમ તો પગલું સણીએ લખ્યું હોય. માણસનો આવકારો છે ને એ ઉજળો હોવો જોઈએ. એટલે મહેમાન ગતિ છે એ કાઠિયાવાડની વખણાય છે. એટલે કેવી મહેમાન ગતિ, કાઠિયાવાડમાં શું કામ કે મેળી નહીં પણ મહાન હાચું હોરઠિયો પણ શું કામ કીધું તો કાઠિયાવાડમાં જ શું કામ? બીજે તો આ દેશ, આ દુનિયા આવડી મોટી છે, તો આ પૃથ્વીના ગોળા ઉપર એક જ તે દેશ કે ભારત દેશ ને ભારતખંડ, અને ભારતખંડમાં તે ગુજરાત, ને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, ને એમાં કાઠિયાવાડ. તો કાઠિયાવાડમાં જ શું કામ? તો આપે સાંભળ્યો છે દુહો કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, થાને મોળો મહેમાન તો તને હરગ ભૂલાવું સાંભળા. એ પાલરુભા પાલિયા લખે છે કે સ્વર્ગ ભૂલાવું સાંભળા નામના પુસ્તકમાં બધા દુહા લખ્યા છે. કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન તો તારું એવા કરું સન્માન, તું આવી ને એટલે એવી મહેમાન ગતિ દેખાડું, એવા તારા સન્માન કરું, તે એવા તારા આગતા સ્વાગતા કરું, તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં. ભગવાનને એમ કે કોઈ ભગવાનને કહી શકે ખરો, પણ ચારણનો દીકરો કે પાલરુભા પાલિયા કહીએ કે ભગવાનને ભૂલું પડવું પડે. શું કામ ભૂલું પડવું પડે? એનું કારણ છે કે આપણી જગ્યાઓ, દેહાણ જગ્યાઓની પરંપરા, એમાંય તમે જાઓ તો છેલ્લૈયાને ખાંડી અને સગાશાન ચંગાવતી દઈ દે અને એને ભોજન કરાવે, સાધુને ભોજન કરાવે. એવા ઇતિહાસો છે. ભગવાનને એક વખત ભૂલું પડવું પડ્યું છે. આવો આપણે વીરપુરના પાદરમાં જોગી જલિયાન પત્નીની માંગણી કરે તોય દઈ દે, અને એ ભગવાનને ભૂલું પડવું પડ્યું છે. અને પડવું જ પડે. શું કામ? એનો એક દુહો કહું. અને હમણાંનું આ ટ્રેન્ડિંગમાં ચાલે છે પદ્માવાળું ગીત, એટલે હા પદ્માને, એટલે એ ગીતને અનુરૂપ એક દુહો છે કે ભોજન ઉતારા ભાવથી અને ભૂતની ભલખ્યું જોઈ. પાલરુભા પાલિયા ને એની પરંપરામાં અમારે ગોવિંદભા પાલિયા કવિ છે, હાલ ખૂબ સારા એવા લોકસાહિત્યના જાણતલ અને માણતલ છે, અને પોતે સારા એવા લોકસાહિત્યકાર પણ છે અને સારા એવા કવિ પણ છે. ગોવિંદભા પાલિયા લખે છે કાઠિયાવાડમાં શું કામ? પાલરુભાના દુહાનો વળતો જવાબ દીધો કે ભોજન ઉતારા ભાવથી અને ભૂતની ભલખ્યું જોઈ, વીર પટાધર માંગડો અમારો કાઠિયાવાડી કોઈ. માંગડો છે, માંગડાવાળો છે, ભૂત થઈ અને કોઈ મહેમાન ગતિ કરાવે એવું કોઈ પાત્ર હોય તો એ મારા કાઠિયાવાડમાં છે. એટલે કાઠિયાવાડને મહાન કીધું. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.